ભાઈ નેમજી બોલો. હે શરણા મારું લે ખાઈ રહ્યા કે નહીં બુવાજી? અરે આ છોકરા માં સાત પીલો એટલી વાર હજી મારા તને ખબર તો ખાવાનું બહુ વાર થાય. લે હેડો કેડો આ બધા બીજા માણસો આયા નહીં યાર પછી. હા બુવાજી ઘર તો કોણ છે? એ આજુ બુવાજીનું ઘર જ છે. હા હું આ બેહો ભાઈ બુવાજી હમણાં આવું છું હો. હાજી બેહીએ છે. હા બેહો. તમે શેમ આયા છો તાણ? અરે બે ખોવાઈ દે એવું છે? ઓ એટલા હાલ હાલ થોડી વાર બેહો તાણ. બુવાજી ડુસા કાઢે છે તે ડુસા કાઢી રહ્યો એટલે હમણાં આવું છું. હાલ બેહો. હા, બુવાજી ડુસા કાઢે છે કે ડુસા કાઢી રહ્યો એટલે પછી આવું. હા, શાંતિથી બેહો જય તારા હાલ. ભાઈ ઘર છે ને પાછું. હા બુવાજીનું ઘર સારું છે ને. મારે આની ભેંસ 11 મહિના થી હજી વિહોણી નહીં. જીવન નહીં તમારે એટલા માટે હજી છે કે ભેંસ છે કે પાડો છે કોઈ ખબર જ પડતી નહીં મને તો. એ તો માપવાનું ખબર ભૂઈ તારે કેવી તો જગ્યા હોય. પેલા કીધું કે ભુવોજી હારા છે અને હારું જોઈએ છે અને જે હશે એ તમારું કહી દે. હું એ માટે જ આવ્યો છું. એટલે મને અમે ત્યારે ભુવોજી કીધું કે ડુસા કાઢી દે એટલે પછી આપણે પૂછીએ બરોબર. હા, હા. આજ તો મારા ડોશીને આખા દઈ કરી હતી પાછી બાજીનો રોટલો તો જોર મજા આવી ગઈ. અરે ભૂઈ હા આપણે શાંતિ કહો અને બરાબર નું ખાધું છે લડું ખાધું છે એટલે આમ થોડું ગેસ જેવું લાગે છે એટલે થોડો હાથ પાર ના ઉતારા કાઢીને આવું વળી પાછું. તમે તો કોઈ પંચાયતમાં નોકરી કરો છો બહુ હાથ બારના ઉતારા કાઢવાની વાત કરો છો. એટલે પંચાયતમાં નોકરી નહીં કરે નોકરી તો ઘેર જ છે આપણે માતાજીની અને હાથ બાર ના ઉતારા એનો અમાઉન્ટ છે ડબલા જવાનું છે. હા એમ કયો કે તારું ડબલા જવાનું એટલે અમારે તો એક જ ડબલા જવાનું એટલે સુખું નહીં કહેવાનું કે ડબલા જવાનું સંતાન હાથ બાર ના ઉતારા કાઢીને સીધું ઘેર. બરોબર. એટલે હાથ ધોવાનો આવે કે એટલે બાર ના ઉતારા થઈ જાય કે હા બરોબર. એટલે બધા બહાર કાઢવા પડે. ચોથી બેવા હું આવું છું. એ હા. ઓ બુગડો ઓ નમ પણ ભૂલી અલે નેનજીભાઈ આ ભુવાજીની ભાષા જબર સારી હો. ઓ ભાઈ હાથ બારના ઉતારા આપણને તારી કોઈ ખબર ના પડે કે હાથ બારના ઉતારા હું એટલે હું આ તો અભિનય નવું અભિનય એવું હમણાં આબાજી આ તો ભુવાજીની ભાષા જોઈને દેતા હા. આ થોડું વળી હાથમાં ના ઉતારા કાઢ્યા તો વળી શરીરે ફોડું થયું હા અને બધી બેસે ફાવો. તું તો આખો તારે બેહવાનું શું છે કે અત્યારે વસ્તી હવાનું દુઃખ લઈને આવ્યો મારા દુઃખનું નિરાતન કરવું પડે. અને તમે તમારું ધવાનું દુઃખ લઈને આવ્યો મારે નિરાતન કરવું પડે. કલાક 2 કલાક તો બેહવું પડે કે અને પછી હું હજી મારા ઈ આવ્યો ને કદી ખાલી ગયો નહીં. ઈવો તો ભુવાજી અમે હોય કણ આવી અમારે એવા સમાચાર મળ્યા છે. ખોટું કરવાનું નહીં આપણે જીવ હોય હાસું કહી દેવાનું. દોનો જોતા નહીં પણ મોઢા છો ફટફટ બોલી દઈએ. કદાચ તમે વાત કરીએ છે તમે કદાચ ભેંસ ખોવાની હે તમારે ભેંસ વિવાણી નહીં હોય. હા વાત સાચી છે. હા વાત સાચી. અહીં તો બેઠો નહીં પાટલા અને પાટલા બેવલો સણ તમારે વાત કરી દઉં હા બરોબર. બરાબર. આ બાદ બે જોડો હાલ હે માં નેનજીભાઈ બોલો આ ભુવાજી હારું જબરા છે હો. ભૂઈ જબરા યાર. આપણે તો હાલો આયા તરત કહી દીધું કે તમારે ભેંસ ખોવાની છે અને મને કે તમારે ભેંસ વિવાદી નહીં. ભુવા હારું એક નંબર લાગે છો કોઈ સમય જમાનો પણ. સાદા ભૂ. હે માં એટલે હેત નું કામ અંદર. હાલો આ તો જે હશે બધું હકીકત કહી દે બરોબર. હેડો આ તો તમે મુલે પડવારી માતા આઈ ભાઈ એ ભાઈ એ નેમજી બોલો. તમારી બેગો હોણી હતી લે ઓ ભગવાન છે. ચાર રસ્તા તો પેલો ઓબો તો લે મેડી બેહતી લે હતી. હતી ઓ અને પાછલો ટોટિયો આગો પાછો કુર્તી દી લે ઓ ઓ. અને કદાચ ગમન માં બેહારો લે હા. તો આખો દારો ગમન કૂટે લે કૂટો કે નહીં તો કુડા. તો હાસુ હોય તો હાસુ બોલજો ભાઈ. ના ના શું છે? હા શું તો છે? હું લેબડા વાળી માતા બોલું લ્યા પણ અને તમારી ભેંસ કદાચ તમે ખોરતા ખોરતા જાઓ ને ચાર શોખ આયા એવું બીજા લ્યા હા. અને કદાચ ફરી વલ્લો આવ્યો લ્યા હા, આવ્યો કે નહીં આવ્યો, આવ્યો. અને વલ્લ ઈથી આગળ જ્યાં લ્યા હમ. અને પછી ઈકડ એક બોર આવ્યો લ્યા બોર આવ્યો કે નહીં બોલ આવ્યો. હા તો જે હોય હાસુ બોલજો લ્યા અને બોર આવ્યો ભાઈ એને બોરનું પાણી કીધું કે નહીં કીધું. અને બોરનું પાણી મોરું હતું કા ઓ હા હતું. હાસુ કહું તું હા, જો, જો. હા તો ભાઈ ફટફટ જવાબ આપજો હું લેબડા વાળી માતા
અને ભાઈ તમારી મેડી ભેંસ કદાચ તમે વેચી હા પણ તમને યાદ નહીં. યાદ કરજો લ્યા. હાથ તો નહીં કોઈ. કેમ યાદ નહીં લ્યા? એના પહેલા દાડા કદાચ મેડી બે વિવાણી હતી કે નહીં? વિવાહિત. હા વિવાણી હતી ખરી ને. ઓવા. અને પછી 63,000 માં કદાચ સોદો કરે તો હા. કે નહીં? હવે તો. અને 63,000 માં સોદો કરે કોઈને ઘરવાળાને કોઈને જોણવા ના દીધું ને તમે વેચી મારી. અને પછી ઘરમાં બધાને કહેવા માંડે કે બે ખોવાઈ જઈ. હા ખોવાઈ જાય કે નહીં? એમ કરતા કરતા ભૂલી ગયા કે નહીં? ભૂલી ગયા. હા ભૂલી ગયા. હાસું ખોટું અને ભૂલી જા. અને આજ મારા ભુવા પણ તમે આયા છો. હા આમાં આયા. અને પૈસા એ પૈસા તમે સો મેલ્યા હું માતા જાણું છું લ્યા. હા હાસું ખોટું આસો આસો. તો ફટફટ જવાબ આપજો. અને પૈસા હજી દેવામાં જ જા ખરું કે? ખરું ખરું. અને એક એવું દેવું છે કઈ નો કોઈ નિરાકરણ આવે હો નહીં. અને પૈસા ભાઈ તમે પેલી થુમરાવાળી જમીન રાખી હતી કે નહીં? ઓહો. હા અને જમીનના પૈસા તમે એમના એમ 53,000 આપ્યા બરાબર. એમાં 3 જણાનો ભાગીદાર હતો કે નહીં? એ ભાગીદાર હતો તમે પૈસા આલ્યા અને એમાં લોસો પડ્યો કે નહીં? હું લેબડાવાળી માતા બોલું છું લ્યા. આ શું ખોટું? તો અંત એવું કહું છું કે તમે હાસુ બોલી દેજો, ઘરવાળાને હાસુ બોલી દેજો, ખોટું બોલતા નહીં. અને તમે આવું જૂઠું કદાચ કહી અને આવી માતા પાન આવો તો હું થાય લે ભાઈ. હું તો માતા લેબડાવાળી માતા કદાચ ખોટું બોલું જે હોય હાસુ કહી દઉં સાચી વાત છે. ફટોફટ મારા પાસે જવાબ. કદાચ દોણો નાખું ને દોણો કણ ઘણી નાખું એવી માતા લેબડાવાળી જુલ્યા. હા ભાઈ વાત આવી છે. તો મારા જીવન ભેંસ પાછી આજે નહીં આવે. ભે તો ભાઈ એમ વેસાઈ જઈ હા બરાબર. અને ભેંસ હાલ સ ભાઈ કણ એવું. હા બેનું કોઈ તકલીફ નહીં ભાઈ બરાબર. પણ ભેંસ જરૂર એક દર પાછી લાયો લ્યા. એ 53,000 કદાચ છે એમના એક 63,000 એમના એમ છે ને 63,000 ની ભેંસ પાછી ના હોય ને તો મારું નામ માતા નહીં લ્યા. હોય ખાસું ખરું. આસો આસો. હા તો ભાઈ તમારી ભેંસ પાછી આવી જાવ મેડી ઠેકોણે. 53,000 63,000 માંથી 25,000 રૂપિયા માતા પારા મેકી દેજો ભાઈ. હા એ તો બરોબર માતા. બરોબર. હા જો શાંતિ ને. હા તો ભાઈ રાજી પૂછી જો ને હું મગજમાં બેઠું કે નહીં? બેઠું બેઠું. હા તો કદાચ કોઈ નાનો મોટો ભૂવો કોઈ દીક્ષા કોઈ ફોટો હતો નહીં અને કોઈ ભુવાનો અપમાન કરવું નહીં ભાઈ. હું વાત કરું ભાઈ તમારાથી. પણ વાને માતાજી ભેંસ પાછી લાવજો હો બાજુ. હા ભેર તો જરૂર પાછી આવી જશે. ને ગમે આટલા બધા તમારા વિશ્વાસ આયા છે. ને ભેર પાછી આવી તો બધું થઈ જશે લ્યા. આ પાછી આયા પૈસા પાછા. હા આ પૈસા 50,000 મેળવ્યો છે. હા પૈસા મેં પોતાના કાલ વાર પર ને 4 વાગ હા. અને કદાચ તો અમે પૈસા ભર્યા ને જો પૈસા મોડો ચાલવા આવે તો વળી આ પાછા જગ્યાએ આવશું. આવજો. હા હા બરોબર. અને મેરી બે પાછી આવશે લે. કદાચ છે તમારા મગજમાં કોઈ માતા બેઠી હોય ને માતાએ કોમ કરાયું હોય. હા હા બરોબર. તમારા મગજમાં કોઈ માતા બેઠી હોય ને માતાએ કોમ કરાયું હોય અને તમે એ કોમમાં ભૂલી ગયા હોય. કદાચ છે 4 હેતર છે લ્યા અને 4 હેતરમાં 100 લેબડા છે કે નહીં? છે એમાં એક લેબરો એવો છે કે એને ખરો પડેલો છે લ્યા. એના ને એક માતા બેઠી છે માતાનું કોઈ પાલન કરતા નહીં લ્યા એટલા કોમ બન્યું છે લ્યા. અને જો પાલન કરતા તો બેરો પાર થઈ ગઈ. અમે વધારે મારાથી બીજું કઈ કહેવા જેવું બરોબર માતાજી. નહીં. તમારે ભેંસ પાછી આપી દો. આવી જશે ભાઈ. બે તમારી પાછી આવી જશે ભાઈ. ભાઈ તમે રાજી પૂછી ને રાજી ખુશી. બોલો ભાઈ તમે. માતાજી 11 મહિના જેવું છે હજી ભેંસ જ વિવાદી હા. નથી. તો ભેંસ છે પાડો છે કોઈ ખબર પડતી નથી. આ તો કરી હારું જતો કાઠું કોમ છે હો. 11 મહિના થયા ને બે વિહોણી નહીં. આમ ઈવાની ભેંસ પાછી લાવી આપતો તો મારે ભેંસ તો ઈવડાવી જ પડશે ને તમારે. હા હા બે વિવાહી જાવ હા બે જરૂર વિવાહ ભાઈ. હા બે વિવાહ અને બીજા 11 મહિના થયા ને 11 મહિના બીજા થાહન તાને બે વિવાહ ભાઈ. ઓહો હા? તાન 11 મહિના વાર જોઈ ભાઈ અને 11 મહિના બીજા જોવી પડે છે ભાઈ.
એટલે હું તો જો ભાઈ સુકુ કહેવા વાળી માતા લેબડા વાળી માતા લેબડા વાળી માતા છું ભાઈ. ભાઈ તમે એકી સળંગ 3-4 બિદોણ કરાયા તો કે નહીં કરાયા? હા કરાયેલો કરાયા તો ભાઈ. અમે અને દવામાં બહુ ઘણું કરાયેલું છે. અને ભાઈ એ પાછો ઉનાળાનો દારો હતો કે નહીં? હા, ઉનાળો આ તો બરાબર ની ગરમી પડતી હતી ને ભાઈ કદાચ એ વખત તરવાઈ જઈ લ્યા આ વાત પણ ખોરાકમાં તમે પાછા પડ્યા નહીં, ખોરાક ભર્યા બંનો કરાયો અને ઘણું કરાયેલું. બે પાડા જેવી થઈ શકે નહીં? ભેજ પાડા જેવી દઈશું. હા થઈ શકે ઓહો. બરાબર ને? હા અને તમને એવું લાગે છે અમે વિવાહની તૈયાર છે કરી કર્યા 9 મહિના ગણી 11 મહિનો મહિના થયા. 11 મહિનો થઈ ગયો પણ કોઈને ખબર નહીં. અને ડોક્ટરે પાછા વર્તા આયા નહીં. નહીં પણ એ બે ભાઈ ખાલી જ ઓહો. હું માતા ખાલી કહું. ભેજ? હા ખાલી છે એમનો ખાલી એને શરદી ચડી જઈ છે ઓહો. અને કદાચ છે અવાર પણ ડોક્ટર બોલાવજો જોવડાવજો કદાચ છે ખાલી ભણીને આકરા તો માતા ખોટી કેવો લ્યા હા એ તો બરોબર. બરાબર પણ કદાચ છે જોવડાવજો ને વિદ્વાન કરજો ને ભેંસ પછી મહિના પછી હાસીને આકરા તો ઓય આવજો લ્યા હા હા બરોબર. બરાબર કોઈ તારો ખોટું થાય નહીં પણ રેની કેની અને નીતિ નિયમ ધર્મનું પાલન કરજો લ્યા. હા હા. હું કહું છું માતા હા હા, બરાબર. અને તમારા કુળના દીવાને ભૂલતા નહીં કોઈ દારો અને કોઈ દારો કોઈની શિરકી કરતા નહીં લ્યા હા હા એ વાત તો સાચી જ માતાજી. હા ઓહો. અને કોઈ દિવસ કોઈ ભૂવાનો વિરોધ ના ઉઠાવતા હા બરોબર. કદાચ નેનો મોટો ભૂવો કદાચ હાસો હશે ને ખોટો નહીં હોય કોઈનું ખોટું ખાતા નહીં ખોટું બોલતા નહીં લ્યા હા બરોબર. હા રેની કેની નિયમ ધર્મનું પાલન કરજો. અને હું માતાજી હું એક વસ્તુ કહેવા માંગુ છું ભાઈ જેના કે રોમ ગુજરાતનો રોમ હશે આ કલયુગમાં રજા ન કર નહીં. રજા થઈ જાવ ભાઈ હા હું માતા કદાચ ખોટું બોલવા વાળી નહીં ને ખોટું બોલું નહીં કેમ કે અત્યારે કલયુગ ચાલે છે ભાઈ અત્યારે શિયા પકડી રોગા મોહ જતું કોઈ કોઈનો પતો નહીં. નહીં એટલે રોમને લઈને બેહજો ભાઈ ઘરની માતાઓ ને ઘરના દેવોને લઈને બેહજો જો તમારા હારો હોણો થઈ જાવ ભાઈ અને તમારી બે કદાચ આજે 101% જોવડાવીને તૈયાર ના થાય ને તો હું માતા ખોટી લ્યા બરોબર છે માતાજી. હું કેવું હા બરોબર. હા જો બોલ્યા ચાલ્યા વગર અને પછી દૂધની સ્વાલી કરી દેજો ભાઈ હારું હારું. હો? ચોક્કસ. હા હા રેડા દાખલા જીએ. હો હા. દાદા. રેની કેની પાડજો ભાઈ હા બરોબર.